મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે લાસ્ટમાં પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું ક્વેશ્ચન 3 સુધી. ક્વેશ્ચન 4નો 3 કે આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ શોધો. તો આપણે ગુજરાતી અર્થ લખી લીધા હતા. ચોથો હતો આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઓકે, તો ચાલો વાક્ય બનાવીએ. પેલું હતું મીટિંગ. તો પેલું મીટિંગ કરીને સામે ડેશ કરો અને લખો આજે કંપનીમાં મીટિંગ હતી. આજે કંપનીમાં મીટિંગ હતી. આજે કંપનીમાં મીટિંગ હતી. બીજું વાક્ય રિપેર. રિપેર ડેશ કરીને લખો મેં આજે બૂટ રિપેર કરાવ્યા. મેં આજે બૂટ રિપેર કરાવ્યા. મેં આજે બૂટ રિપેર કરાવ્યા. ડન. ત્રીજું ટાઇફોઇડ. ડેશ કરીને લખો મારી મિત્રને ટાઇફોઇડની અસર છે. અથવા મારા મિત્રને ટાઇફોઇડની અસર છે. મારા મિત્રને ટાઇફોઇડની અસર છે. ઓકે. પછીનું પ્રોજેક્ટ. પ્રોજેક્ટ ડેશ કરીને લખો અમે 4 વિદ્યાર્થીઓએ મળીને પ્રોજેક્ટ બનાવ્યો. અમે 4 વિદ્યાર્થીઓએ મળીને પ્રોજેક્ટ બનાવ્યો. અમે 4 વિદ્યાર્થીઓએ મળીને પ્રોજેક્ટ બનાવ્યો. પછીનું છે સ્ટેશન. સ્ટેશન તો ડેશ કરીને લખો અમે અમદાવાદ જવા સ્ટેશને પહોંચ્યા. અમે અમદાવાદ જવા સ્ટેશને પહોંચ્યા. અમે અમદાવાદ જવા સ્ટેશને પહોંચ્યા. પછીનું લખો ટેબલ. ટેબલ વાક્ય બનાવો ટેબલ પર ટેકો રાખી લખી શકાય છે. ટેબલ પર ટેકો રાખી લખી શકાય છે. ટેબલ પર ટેકો રાખી લખી શકાય છે. પછીનું પેન્સિલ. પેન્સિલ ડેશ કરીને લખો નાના બાળકો પેન્સિલ વડે લખે છે. નાના બાળકો પેન્સિલ વડે લખે છે. નાના બાળકો પેન્સિલ વડે લખે છે. પછીનું ફેશન. પછીનું ફેશન ડેશ કરીને લખો આજે ફેશનનું મહત્ત્વ વધી ગયું છે. આજે ફેશનનું મહત્ત્વ વધી ગયું છે. આજે ફેશનનું મહત્ત્વ વધી ગયું છે. હવે બધા વાક્ય એકવાર ફરીથી જોઈ લઈ. તો મીટિંગ એટલે આજે કંપનીમાં મીટિંગ હતી. બીજું હતું રિપેર. તો મેં આજે બૂટ રિપેર કરાવ્યા. પછીનું ટાઇફોઇડ. તો મારા મિત્રને ટાઇફોઇડની અસર છે. પછીનું પ્રોજેક્ટ. તો અમે 4 વિદ્યાર્થીઓએ મળીને પ્રોજેક્ટ બનાવ્યો. પછીનું સ્ટેશન. તો અમે અમદાવાદ જવા સ્ટેશને પહોંચ્યા. પછીનું ટેબલ. ટેબલ પર ટેકો રાખી લખી શકાય છે. પછીનું પેન્સિલ. તો નાના બાળકો પેન્સિલ વડે લખે છે. પછીનું છે ફેશન. તો આજે ફેશનનું મહત્ત્વ વધી ગયું છે. ઓકે. હવે ચોથો પૂરો. પાંચમો આ બધા વાક્યો એક પ્રસંગ સ્વરૂપે લખી વર્ગમાં રજૂ કરો. અત્યારે આપણે છૂટા છૂટા વાક્ય લખ્યા પણ હવે એને એક પેરેગ્રાફ બનાવવાનો છે. તો લખો 5 કરીને લખો પેરેગ્રાફ.
રમેશને રમેશને ઓફિસમાં મીટિંગ હતી. રમેશને ઓફિસમાં મીટિંગ હતી. તો તેણે બૂટ રિપેર કરી પહેર્યા. તો તેણે બૂટ રિપેર કરી પહેર્યા. તો તેણે બૂટ રિપેર કરી પહેર્યા. મીટિંગના આગલા દિવસે રમેશને ટાઇફોઇડ થઈ ગયો. રમેશને ટાઇફોઇડ થઈ ગયો. મીટિંગના આગલા દિવસે રમેશને ટાઇફોઇડ થઈ ગયો. રમેશે મિત્રને પ્રોજેક્ટ આપ્યો. રમેશે મિત્રને પ્રોજેક્ટ આપ્યો. રમેશનો મિત્ર સ્ટેશને પહોંચ્યો. રમેશનો મિત્ર સ્ટેશને પહોંચ્યો. પ્રોજેક્ટ પેન્સિલથી દોરેલો હતો. પ્રોજેક્ટ પેન્સિલથી દોરેલો હતો. પ્રોજેક્ટ પેન્સિલથી દોરેલો હતો. પ્રોજેક્ટ ફેશનનો હતો. પ્રોજેક્ટ ફેશનનો હતો. ઓકે, હવે ક્વેશ્ચન 5 જોઈએ તો નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો. નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો. દર્શક એટલે શું? તો કે દર્શક એટલે કે જેના ઉપર આપણે વજન દઈએ, દેખાય આવે. બરાબર? તો એવા વિશેષણોને દર્શક વિશેષણો કહેવાય છે. જેમ કે અહીંયા પેલું વાક્ય છે, એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે. એ બજારમાં મેં બૂટ માટે ધક્કા ખાધા છે. તો દર્શક વિશેષણ એટલે કયા બજારમાં? તો કે એ બજારમાં. તો એ છે એક દર્શક વિશેષણ છે. દર્શક વિશેષણ એટલે એ જગ્યા બતાડે છે. તો એ છે એ દર્શક વિશેષણ કહેવાય. એ લખેલું છે ને શરૂઆતમાં, એ દર્શક વિશેષણ છે. તો વાક્ય લખીને નીચે લખો દર્શક વિશેષણ, પછી ડેશ કરીને લખો એ. બીજું જોઈએ તો બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. કયા જોડા? એ. તો બીજામાં પણ એ શબ્દ છે એ જ દર્શક વિશેષણ થશે. એ. બરોબર? ત્રીજું, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. કઈ ગાડીમાંથી? આ. તો આ છે એ દર્શક વિશેષણ કહેવાય. આ છે એ દર્શક વિશેષણ કહેવાય. ચોથું, મોટો ઈ મોટો. ઈ છે એ દર્શક વિશેષણ છે. ઈ છે એ દર્શક વિશેષણ છે. અરે ભાણા, ઈ જ તો તને કહું છું. તો આમાં ઈ જ દર્શક વિશેષણ કહેવાય. તો જો એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, તો એ છે એ દર્શક વિશેષણ છે પહેલામાં. બીજું, બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તો બીજામાં પણ દર્શક વિશેષણ એ. ત્રીજું, હજી આ ગાડીમાંથી ઉતર્યા છીએ. તો ત્રીજામાં દર્શક વિશેષણ છે આ. ચોથું, મોટો ઈ મોટો. તો ચોથામાં દર્શક વિશેષણ છે ઈ. પાંચમું, અરે ભાણા, ઈ જ તો તને કહું છું. તો પાંચમામાં ઈ જ એ દર્શક વિશેષણ છે. ઓકે, હવે પછીનો પ્રશ્ન છે, આ પાઠમાંથી મ મૂળાક્ષરથી શરૂ થતા
શરૂ થતા 7 શબ્દ શોધો. 7 શબ્દ શોધો. તો પેલો લખો મોજા, મોજા. બીજું માનસ, બીજું માનસ. ત્રીજું માંગણી, ત્રીજું માંગણી, માંગણી. પછીનું મેલો, મેલો. પછી મંગલ, સોરી, મોજા, માનસ, માંગણી, મંગલ, મેળો. મેળો એટલે જે સાતમ આઠમમાં થાય એ મેળો. પછી મિત્ર અને પછી છેલ્લે મેલો. મેલો એટલે ગંધારો, મેલો. ઓકે, તો આ આપણે 7 શબ્દ લખ્યા. મોજા, માનસ, માંગણી, મંગળ, મેળો, મિત્ર અને મેલો. બરાબર. હવે એ 7 શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પેલું આવશે મંગલ, મંગલ, મંગલ. બીજું માંગણી, બીજું માંગણી. ત્રીજું માનસ, ત્રીજું માનસ. ચોથું મેળો, સાતમ આઠમમાં હોય ને એ મેળો. છઠ્ઠું ગંધારું, મેલો, મેલો, મેલો. અને સાતમું મિત્ર, સાતમું મિત્ર. પેલું મંગલ, બીજું માંગણી, ત્રીજું માનસ, ચોથું મેળો, પાંચમું મેલો, છઠ્ઠું મિત્ર. એક બાકી રહી ગયું ને? હા, જો મોજા. તો મંગલ, માંગણી, મોજા, માનસ, મેળો, મેલો અને મિત્ર. ઓકે, ત્રીજું છે એ મોજા આવશે. ઓકે, માનસની અને માંગણીની વચ્ચે. ઓકે, આગળનો જોઈએ ક્વેશ્ચન નંબર 7. નીચેના શબ્દોની જોડણી સુધારો. નીચેના શબ્દોની જોડણી સુધારો. જટિલ, તો જટિલ આમ ન લખાય. જટિલ કેમ લખાય? જો અહીંયા લખેલું છે આપણે. જો અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાં પહેલા ઓપ્શનમાં ઉપર જો કાઉન્સમાં લખ્યું જટિલ, તો જ રસવઈ ટી અને લ, જટિલ. ઓકે, જટિલ લખતા આવડી ગયું? જ પછી ટી રસવાઈ આવશે. આમાં દીર્ઘ આપ્યો છે, સાચો શું છે? રસવાઈ. અને જટિલ. પરિસ્થિતિ, તો પરિસ્થિતિ કઈ રીતે લખશો? તો જો આવી રીતે. એક જ મિનિટ હો. પરિસ્થિતિ જો કે તમને લખતા આવડી જ જશે. પ પછી રસવઈ રી, પછી રસવઈ સ્થિ, પછી રસવઈ તી. બધાય રસ્વ જ આવશે. પરિસ્થિતિ, બધાય રસ્વ આવશે. જો હું તમને અહીંયા કહી દઉં. પ છે, પ એમનો એમ. રી છે એ રસવઈ, પછી સ્થિ છે એ એમને એમ, અને તી છે એ પાછો રસવઈ. બધાય રસવઈ આવશે. તમારે ખાલી રીને રસ્વ કરવાનો છે અને તીને રસ્વ કરવાનો છે. પરિસ્થિતિ. ત્રીજું છે રસપૂર્વક. રસપૂર્વક, તો રસ પછી પૂ છે એ દીર્ઘય આવશે. પ છે એ દીર્ઘય. રસપૂર્વક પછી એમનો બરોબર. પછી ચોથું છે માનસિક, તો માનસિકમાં સી છે એ રસવઈ આવશે. માનસિક, રસવઈ. સી છે એ રસવઈ આવશે. પછી છે તપશ્ચર્યા, તો તપશ્ચર્યા જો આમ લખજો. જો અહીંયા લખેલું છે 5માના ક્વેશ્ચનમાં તપશ્ચર્યા, તપશ્ચર્યા. ઓકે, અને છેલ્લું છે પેન્સિલ, તો પેન્સિલ આવી રીતે લખજો. પે પછી નની આગળ રસવઈ આવશે.
નની આગળ રસવાઈ, ન અડધો જ પણ નની આગળ રસવાઈ, પછી સ અને લ, પેન્સિલ. સીની દીર્ઘઈ માત્રા નહીં આવે, એની બદલે નની આગળ રસવાઈ આવશે, પેન્સિલ. એકવાર જોઈ લે પાછું, જટિલમાં ટ છે એ રસવાઈ, પરિસ્થિતિમાં રી રસવાઈ અને તી પણ રસવાઈ, રસપૂર્વકમાં પૂ છે એ દીર્ઘઈ આવશે, માનસિકમાં માન સી છે એ રસ્વ આવશે. તપશ્ચર્યા મેં તમને લખેલું બતાડ્યું, જો અહીંયા લખેલું છે આર્યુ તપશ્ચર્યા, અને છેલ્લું હતું પેન્સિલ, તો પેન નની આગળ રસવાઈ, સલ પેન્સિલ. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર છે આવ ભણા આવ એ પૂરું થાય છે. આમાં કાંઈ પણ ન સમજાય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. હવે આપણે પછીનું લેસન છે એની થોડીક વાત કરી લઈ. તો ચેપ્ટર 15 ગ્રામ માતા. ગ્રામ એટલે આપણે વાત કરીએ તો ગ્રામ એટલે ગામડું, ગ્રામ એટલે ગામડું. માતા એટલે માતા એટલે મમ્મી, માં. તો ગામડાની માતા, ગ્રામ માતા. કાવ્યનું નામ છે ગ્રામ માતા. એના લેખક છે કલાપી. એના લેખક કોણ છે તો કે કલાપી. કલાપીનો જન્મ છે એ 1874માં થયો હતો અને એનું મૃત્યુ 1900માં થયું હતું. કવિ કલાપી છે એમનો જન્મ 1874માં અને મૃત્યુ 1900માં થયું હતું. બરોબર. કલાપીનું પૂરું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. શોર્ટમાં એને કલાપી કહેતા હતા. કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. મતલબ કે અમરેલી જિલ્લો, લાઠી ગામ, અને એમાં પણ રાજ પરિવારમાં થયો હતો, રાજાના ઘરે થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. મતલબ કે લાઠી રાજ્યનો આ જે રાજા હતો કલાપી, એ અત્યંત ઋજુ એટલે ખૂબ મૂળમાં રહેલો માણસ, હંમેશા ખુશ જ હોય. દુઃખ હોય પણ ઋજુ મતલબ કોકના ઉપર ઉપકાર કરે, કોકની દયા જલ્દીથી આવી જાય એને, એવો માણસ, ઋજુ માણસ. અને સંવેદનશીલ એટલે લાગણીશીલ માણસ હતો. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે જ રહ્યું છે. તેમણે નવલકથા કે કોઈ પાઠ કે એવું કંઈ લખ્યું નથી. તેનું મુખ્ય છે સર્જન કવિતા. કલાપીનો કેકારાવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. સૌથી એનો જાણીતો સંગ્રહ છે કે કલાપી કેકારવ. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. તમે કોઈ પણ પુસ્તક જોઈ લો, 6, 7, 8, 9, 10, બરોબર, તો આ પુસ્તકમાં એક કવિતા તો કલાપીની હશે જ. શું કામ? કારણ કે એ કવિની કવિતા હતી એ ખૂબ જ સારી અને સમજવાની હતી, એટલા માટે દરેક પાઠ્યપુસ્તકમાં એની એક કવિતા તો હોય જ છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એનું એક પુસ્તક છે જેનું નામ છે કાશ્મીરનો પ્રવાસ. એ ઉપરાંત તેમણે પત્રો લખ્યા છે, નિબંધ લખ્યો છે, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ડાયરી લેખન પણ કરેલું છે, ઘણા પુસ્તકોનું એને ટ્રાન્સલેશન પણ કરેલું છે. હવે આ કાવ્યમાં શું છે તો કે ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડ કાવ્ય છે. ખંડ કાવ્ય એટલે કે જે કાવ્ય કદી પૂરું
ન થતું હોય, લાંબુ કાવ્ય હોય. ખંડ કાવ્ય એટલે કે લાંબુ કાવ્ય હોય. તો ગ્રામ માતા છે એ કલાપીનું સૌથી સ્પર્શી ગયેલું એટલે કે લોકોના દિલમાં પહોંચે એની ભાવના એવું કાવ્ય છે. અને આ જે કાવ્ય છે એ ખંડ કાવ્ય છે. કાવ્યનો પ્રકાર કેવો છે તો કે ખંડ કાવ્ય. જેમ આપણે લોકગીત આવતા, સોનેટ આવતા, ઉર્મી ગીત આવે, પ્રાર્થના ગીત આવે, એમ આ કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય. કેવો પ્રકાર છે? ખંડ કાવ્ય. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતા ધરાનો રસક્રમ પણ કેવો બદલાઈ જતો હોય છે. આ કાવ્યમાં કહ્યું છે કે જ્યારે રાજાનું હૃદય સંકુચિત થઈ જાય છે, મતલબ રાજાનું હૃદય છે એ થોડાક અપેક્ષો કરે છે, ત્યારે ધરતીનો જે રસ છે એ પણ સુકાઈ જાય છે, એનો રસ બદલાઈ જાય છે. તો તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન આ કાવ્યમાં થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. કે આ કાવ્ય છે એ વિવિધ છંદો દ્વારા લખાયેલું છે. કોઈ એક છંદ દ્વારા આખું કાવ્ય લખાયેલું નથી, પણ આ કાવ્યને લખવા માટે એણે વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. છંદ છે એ આપણે ભણવામાં આવતા નથી, પણ જે ફર્સ્ટ લેંગ્વેજમાં ભણતા હોય ગુજરાતી, એને 10મામાં છંદ ભણવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીની ભાષા હોય તો એમાં છંદ આવતા નથી. તો આ કાવ્ય છે એ છંદમાં લખાયેલું છે. તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. બરોબર. તો આપણે એકવાર નજર ફેરવી પાછો પરિચયમાં કે આના લેખક છે કલાપી. આ એક ખંડ કાવ્ય છે. કલાપીનો જન્મ 1874માં, મૃત્યુ 1900માં. કલાપીનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેઓ અમરેલી જિલ્લાના લાઠી ગામના રાજવી પરિવારમાં એનો જન્મ થયો હતો. તેઓ પહેલેથી જ રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમણે મુખ્યનું સર્જન તો કવિતાઓ જ કરી છે. એ ઉપરાંત તેમણે નિબંધ, ડાયરી અને પત્રો પણ લખ્યા છે. કલાપીનો કેકારાવ છે એનો જાણીતો કાવ્ય સંગ્રહ છે, અને કાશ્મીરનો પ્રવાસ નામે એમનું પુસ્તક પણ છે. હવે ગ્રામ માતા છે એ કલાપીનું સૌથી સ્પર્શી આપણી ભાષાનું નોંધપાત્ર ખંડ કાવ્ય છે. સરળ ભાષામાં લખેલા કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા જે ધરતીનો રસ છે એ પણ બદલાઈ જતો હોય છે. એવી અહીંયા મનોરમ હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્ય છે એ વિવિધ છંદો દ્વારા લખવામાં આવ્યું છે, અને આ કાવ્ય વાંચતા જ સમજાઈ જાય છે. તો પેલું જોઈએ આપણે એમને. પેલો છે છંદ, એનું નામ છે શાર્દુલ વિક્રીડિત છંદ. પેલો છંદ છે કયો છે? શાર્દુલ વિક્રીડિત છંદ. શાર્દુલ વિક્રીડિત છંદ આ છંદનું નામ છે. જો તો લખ્યું છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, એટલે કે આકાશમાં ઉગે છે રવિ. શું છે? રવિ ઉગે છે આકાશમાં, અને હેમંતનો જે પવન છે એ પૂર્વમાંથી વહે છે. જે પવન છે એ પૂર્વ દિશામાંથી આવે છે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. આકાશ છે ભૂરું છે, નભ, નભ એટલે આકાશ. આકાશ છે એ ભૂરું એટલે કે વાદળી છે, અને સ્વચ્છ દેખાય છે. દિશતી એકે નથી વાદળી, વાદળી એ કોઈ દેખાતી નથી. જેમ કે તમે અત્યારે અગાસીમાં જોશો તો અત્યારે ભૂરા કલરનું આપણને આકાશ દેખાશે, ક્યાંય આપણને વાદળી દેખાશે નહીં. તો ત્યારે પણ ભૂરું આખું આકાશ હતું, અને એક કોઈ વાદળી દેખાતી હતી નહીં. આખું આકાશ કેવું હતું? સ્વચ્છ, ચોખ્ખું. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. ઠંડો એટલે ઠંડુ, આપણે એમ કહીએ ને ઠંડુ, તો એવો ઠંડો હિમ ભર્યો એટલે કે
હિમ એટલે બરફ, હિમ એટલે બરફ, બરફ ભર્યું આમ બરફ જેવો ઠંડો લાગતો હોય એવો. અનિલ એટલે પવન, પવન વહે છે. અને સૌ ઉત્સાહને પહેરતો, બધાને ખુશ કરી દે છે. મસ્તીનો બરફ જેવો ઠંડો પવન છે એ આવે છે અને બધા ઉત્સાહમાં આવી જાય છે. જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. જે ઉત્સાહ ભરી આવા સરસ ખુશીમાં અને આનંદમાં, સુખ એટલે પોપટ, પોપટ પણ ઉડીને મીઠા મીઠા ગીત ગાય છે. તો આપણે 4 લાઈન જોઈ, તો 4 લાઈનનું આપણે ગુજરાતી કરીએ આખું. તો કે સરસ મજાનો રવિ છે એ આકાશમાં ઉગેલો છે. પૂર્વ દિશામાંથી સરસ મજાનો ધીમો ધીમો પવન વાય છે. આખું આકાશ છે એ ભૂરા કલરનું સ્વચ્છ દેખાય છે. એમાં એક પણ વાદળી દેખાતી નથી. બરફ જેવો ઠંડો ઠંડો પવન ત્યાંથી આવે છે અને લોકોને ઉત્સાહમાં લાવી દે છે. અને આવો જ ઉત્સાહ ભરીને પોપટ છે એ મીઠા મીઠા ગીતો ગાય છે. તો અહીંયા પેલી 4 લીટી છે એનો આપણે આખો ભાવ છે એ સમજી ગયા. આવતીની માલીની છંદમાં છે બીજું છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે આપણે ભણ્યા એમાંથી કંઈ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.